જય ગુરુ મહારાજ. સર્વ હરિભક્તોને આપણે બધા સાથે મળી અને થોડો ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીશું. ભગવદ્ ગીતા એટલે ભગવાનના સ્વમુખે બોલાયેલ અમૃત જ્ઞાન. અમૃત એટલે જે મરે નહીં તેવું, અધર, અમર, અવિનાશી. આમ તો ઘણા બધા મહાપુરુષોએ ભગવદ્ ગીતા વિશે અને ભગવદ્ ગીતાના જ્ઞાન વિશે વાતો કરી જ છે, પણ આપણે આપણો કંઈક અનુભવ રજૂ કરીએ જેથી કરી અને આપણા જીવનનો કંઈક માર્ગ કેળવીએ કે ખરેખર મનુષ્યનો દેહ મળ્યો છે તો શું કામ મળ્યો છે, શું કરવા મળ્યો છે. ખાવું પીવું ભોગવવું અને મરી જવું, આટલું તો જનાવરે કરતા હોય છે. તો આ શરીરે એટલું જ થશે તો પછી આપણા અને જનાવરમાં શું ફેર? માટે મનુષ્યનો દેહ મળ્યો છે, આ એક એવો અવસર છે, જો હાથમાંથી નીકળી ગયો ને સાહેબ તો પછી ઘણા વર્ષો વીતી જશે. મહાપુરુષોના મતે તો એવું કેવું છે કે કરોડો વર્ષો પછી તો પછી અત્યારે હાલ મળ્યો છે તો કેમ ગુમાઈએ? ગઈ સંપત ફરી સાંપડે, ગયા વળે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. આપણી મિલકત આડાવડી થઈ ગઈ હોય તો આપણે મજૂરી કરી અને ફેર ભેગી કરી દઈએ. ગયેલું વહાણ એટલે અહીંથી ગયેલું સાધન કદાચ વળતું વળે, પણ અવસર, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. વિચાર કરવા જેવો છે કે આપણું બાળપણ ગયું. હવે લાખ પ્રયત્ન કરીશું તો પાછું નહીં મળે. આપણી યુવાની ગઈ, લાખ પ્રયત્ન કરીશું તો પાછી નહીં મળે. એમ દિવસો ચાલ્યા જાય છે. આપણને જે શ્વાસો મળ્યા હતા, જે પ્રાણરૂપી ધન મળ્યું હતું, એટલે કે આ દેહની જે ઉંમર મળી હતી વાપરવા માટે, એમાંથી ઘણી બધી ઓછી થઈ છે. અને શું ખબર ક્યારે આ પડી જશે? અવધિવાળું છે, રહેવાનું નથી, કારણ કે કોઈનું રહ્યું નથી. ગીતા ગાય જ્ઞાન દીધું કૃષ્ણએ કેવી કરીએ, સામળિયાના શરીર અમે મહાણે જોયા મેકરણ. ગીતા જેવો અમૂલ્ય ગ્રંથ આ જગતને ભેટ આપ્યો છે, એવા મહાપુરુષનું શરીર નથી રહ્યું તો પછી આપણું ક્યાંથી રહેવાનું છે? પણ આ શરીર પડે એની પહેલા જેના માટે મળ્યું છે એ કાર્ય કરી લેવાનું છે. એના માટે અર્જુન બની જવાનું છે. જોવો તો ખરી સાહેબ, કુરુક્ષેત્રના મેદાનમાં કેટલી બધી ધમાચકડી, છતાંય ધડ કરી લીધું હતું અર્જુને કે મારે તો મારો ઉદ્ધાર કરી લેવો છે, બાકી તો આ બધું થવાનું જ છે. અને આમે આપણે કહેવત છે કે હોની કો કોણ ટાળી શકે? જે થવાનું છે એને તો આપણે કેવી રીતના ટાળી શકીએ? એટલે આપણે ગીતાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અને પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ, એટલે કે અર્જુનનું દુઃખ, ધર્મ સંકટ. આપણા જીવનમાં ઘણા બધા સંકટો આવતા હોય છે અને વિચારજો સાહેબ, ઘણા બધાને તો આવી ચૂક્યા છે. અને એ સમયે આપણને એમ લાગે કે એમાં શું નિર્ણય કરીશું. ઘણી વાર એવું થાય કે આમ કરીશું, પણ શું ખબર, સારો લીધેલો નિર્ણય પણ અવળો પડી શકે છે. એમ આપણા જીવનમાં
લગભગ ક્યાંક ને ક્યાંક અર્જુન જેવો વિષાદ થતો જ હોય છે, એટલે અર્જુન જેવું સંકટ આવતું જ હોય છે, પણ આપણે પછી વિચારતા નથી. ગીતાનું મહાવાક્ય છે વિચારમ પરમ જ્ઞાનમ, એટલે પેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ, અને ચાલુ ત્યાંથી થાય છે. ધૃતરાષ્ટ્ર બોલ્યા, તમે જો આપણને એવું લાગે કે આંખોથી આંધળા હતા, હા આંખોથી આંધળા હતા, પણ એ મનથી આંધળા નતા. તમે જો એ બોલ્યા એના ઉપરથી નક્કી થાય છે કે એમને એમનો વિચાર, જો વિચાર નેગેટિવ અને પોઝિટિવ બે પ્રકારના હોય. આપણો વિચાર એ કેવો છે, એ વિચારે શું ખબર આપણને કયા માર્ગે દોરી જાય છે. અને આમે બધાને ખબર હશે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જો વિનાશ જ થવાનો છે તો બુદ્ધિ આપણને સાથ પણ નથી આપતી, આપણી હોવા છતાંય. પણ ઉતાવળમાં ભરેલું પગલું અને આવેશમાં લીધેલો નિર્ણય એ બે બરાબર ના હોય. માટે મનુષ્યનું જીવન વિચારવા માટે મળ્યું છે. વિચારીને કંઈક ચિંતન કરી અને પછી આપણો માર્ગ નક્કી કરવાનો છે કે ખરેખર આપણે કયા માર્ગે ચાલવું જોઈએ. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રે શું કર્યું? તો સગા કાકા ભાઈ હતા, છતાંય મારા પડું. હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા અને પાંડુના પુત્રે શું કર્યું? મારા પડું લાગ્યું ત્યાં સામેવાળા સગા કાકા ભાઈ હતા તો બીજા દેખાવા મળ્યા, એટલે કે દુશ્મન દેખાવા મળ્યા. માટે આપણે ધૃતરાષ્ટ્રની જેમ એટલા બધા આંધળા નહીં બની જવાનું કે આપણા પોતાનો વિનાશ થઈ જાય. હવે આગળની વાત આગળના ભાગમાં સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ.